નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6 આપણો વિષય છે વિજ્ઞાન, એમાં જે તમારું ચેપ્ટર નંબર છે 10 ગતિ અને અંતરનું માપ, એના વિશે આપણે વાત કરીએ છીએ। એમાં જે તમારું પેજ નંબર છે 100 એ આજે આપણે જોવાનું છે કે લંબાઈનું સાચું માપન એટલે કે શું, એના વિશે આપણે જોવાનું છે। આપણા દૈનિક જીવનમાં આપણે અનેક પ્રકારની માપના માત્રાઓનો શું કરતા હોય છે તો કે ઉપયોગ કરતા હોય છે। લંબાઈ માપવા માટે આપણે મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ, દરજી છે એ માપપટ્ટીનો ઉપયોગ કરે છે, જ્યારે કપડાના વેપારીઓ મીટર પટ્ટીનો ઉપયોગ કરતા હોય છે। કોઈપણ વસ્તુની લંબાઈ માપવા માટે શું કરવામાં આવે છે, યોગ્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે। માપપટ્ટીનો ઉપયોગ કરીને વૃક્ષની જાડાઈ તથા તમારી છાતીના ઘેરાવ માપી શકાતો નથી। આવા માપને માપવા માટે માપન પટ્ટી એટલે કે મેઝરિંગ ટેપ વધુ સુવિધાજનક છે। હવે તમે છે સ્કેલ દ્વારા છે એ તમારી છાતીનું માપ હોય છે એ માપી શકતા નથી, પણ એમાં શું કરવામાં આવે છે, જે મેઝરિંગ ટેપ હોય છે એના દ્વારા જ કરી શકો છો। નાની વસ્તુઓ જેવી કે તમારી પેન્સિલનું માપ લેવા માટે તમારા કંપાસ બોક્સમાં રહેલ 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો છો। એટલે કે સામે કેવી વસ્તુ છે એના આધાર ઉપર તમારે લંબાઈ શેમાં તમે માપી શકો છો એનો આધાર હોય છે। લંબાઈ માપતી વખતે નીચેના જે સાવધાની રાખવી અત્યંત જરૂરી છે। જો તમને જે 4 પ્રવૃત્તિ આપેલી છે એટલે કે એ અને બીમાં કઈ કઈ તમારે ધ્યાન રાખવાની એ જોવાની। જો કેટલીક ફૂટપટ્ટીનો છેડો તૂટલો હોય તો તમને ચોક્કસ માપ મળી શકતું નથી, એટલે કે એવી જ તમારે માપન જે કરતા હોય એમાં એવી જ સ્કેલનો ઉપયોગ કરવાનો જે શું હોય, જે એકદમ વ્યવસ્થિત હોય એનાથી તમારે શૂન્ય આંક માપ એટલે કે જ્યાં 0 લખેલો હોય ત્યાંથી તમારે માપવાનું શરૂ કરવાનું, તો જ તમને શું મળે છે, ચોક્કસ માપ મળે છે। ફૂટપટ્ટીનો બીજો કોઈ પૂર્ણાંક જેમ કે 1.0 સેન્ટીમીટરનો ઉપયોગ લઈ શકો નહીં। તમે હંમેશા 0થી જ માપ કરવાનું સ્ટાર્ટ કરી શકો છો। 1થી એટલે કે 1.0 સેન્ટીમીટર હોય ત્યાંથી તમે શરૂઆત કરી શકતા નથી। બીજા છેડાનો અવલોકનથી પહેલાંનું અવલોકન બાદ કરીને ઉપયોગમાં લંબાઈ પ્રાપ્ત કરી શકાય છે। ઉદાહરણ તરીકે જે આકૃતિ છે 10.8, એક છેડાનું અવલોકન એટલે કે 1 સેન્ટીમીટર છે, જ્યારે બીજા છેડાનું છે 14.3 સેન્ટીમીટર છે। આથી વસ્તુની લંબાઈ 14.3 સેન્ટીમીટરમાંથી શું કરવાનું, તમારે 1.0 સેન્ટીમીટર છે એ બાદ કરી દો તો કેટલા વધે, તો કે 13.3 સેન્ટીમીટર વધશે। જો તમારી અહીંયા જે ચિત્ર છે એ તમે જોઈ શકો છો, જો તૂટલી ફૂટપટ્ટી અને ખોટી રીતે જે છે બે તમે એમાં જોઈ શકો છો કે કેમાં ચોક્કસ માપ મળે છે। માપ લેતી વખતે આંખની સાચી સ્થિતિ પણ જરૂરી છે। તમારી આંખ જે બિંદુનું માપ લેવાનું છે તેની બરાબર સામે હોવી જોઈએ। સ્થિતિ બી આંખની સાચી રીત છે, ધ્યાન રાખો બી પરથી જોવાની અવલોકન 7.5 સેન્ટીમીટર છે, જ્યારે એ અને સી પરથી જોતા અવલોકન શું મળે છે તો કે અલગ અલગ મળે છે। જે પ્રવૃત્તિ 3 છે, જે પેજ નંબર તમારું 101 છે, એમાં જોઈએ તમારા સહપાઠી એટલે કે તમારી સાથે જે ભણતા વિદ્યાર્થીઓ હોય છે એ લંબાઈ પહેલાં વેત અને પછી માપપટ્ટી દ્વારા માપો, એટલે કે પહેલાં વેત એટલે કે હાથ વડે માપો અને પછી શું કરવાનું છે, સ્કેલ વડે તમારે માપવાનું છે। તમારા સહપાઠીને દિવાલ સાથે પીઠ રાખીને ઊભું રહેવાનું કહો, તેના માથા ઉપરથી દિવાલ પર એક નિશાન બનાવો। હવે આ ચિહ્ન સુધીની લંબાઈ પહેલાં તમારી વેત દ્વારા માપવાની છે અને પછી શું કરવાની છે, સ્કેલ દ્વારા। એટલે કે જે તમારો મિત્ર હોય છે સ્ટુડન્ટ એની તમારે શું કરવાનું, એક વખત હાથ વડે એની લંબાઈ માપવાની, બીજી વખતે શું કરવાનું છે, સ્કેલ વડે। તો બે વખતે તમને શું મળશે, તારણ અલગ અલગ મળે કે નહીં, કેમ કે તમે જે માપન પદ્ધતિનો ઉપયોગ કર્યો છે એ શું છે તો કે અલગ અલગ। સ્કેલ વડે તમને ચોક્કસ માપ મળશે અને હાથ વડે તમને ચોક્કસ માપ મળી શકશે નહીં। હવે કોઈ વક્રની લંબાઈ માપવી એટલે કે વક્રની લંબાઈ તમે કેવી રીતના માપી શકો, આપણે કોઈ વક્રની લંબાઈ મીટર સ્કેલ વડે માપી શકતા નથી। એટલે કે વક્ર એટલે કે શું, ગોળ જેવું હોય એને તમે સ્કેલ વડે માપવું, એટલે કે દાખલા તરીકે રાઉન્ડ છે એક ગોળ, તો તમે એને કેવી રીતના માપી શકો, સ્કેલ વડે કેવી, તો કે સ્કેલ વડે એવું માપ માપી શકાતું નથી। એમાં તમારે શેનો ઉપયોગ કરવામાં આવે છે તો કે દોરીનો ઉપયોગ કરવો પડે, કેમ કે એના દ્વારા તમને ચોક્કસ એનું માપ મળી શકે છે। એટલે કે સામે કેવો આકાર રહેલો છે એના ઉપરથી પણ તમે નક્કી કરી શકો કે સામે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકશો। પ્રવૃત્તિ 4, વક્રરેખા એબીની લંબાઈ માપવા માટે કોઈ દોરીનો ઉપયોગ કરો। એટલે કે જો આડી અવળી એક લાઈન છે, તમારે શું કરવાનું છે, એનું માપ કરવાનું છે, તો તમે એનો શેમાં ઉપયોગ કરી શકો તો કે દોરી વડે તમે એનું માપ કરી શકો।
હવે સ્કેલ વડે આડી અવડી એક લીટી છે એનું તમે શું કરી શકો, ચોક્કસ માપ મેળવી શકતા નથી. એ બિંદુ ઉપર દોરીને તમારી આંગળી તથા અંગૂઠીના મદદથી ખેંચાયેલી રાખો ને તેના નાના ભાગને રેખા અનુસાર માપવાનું છે. જો એમાં તમને આકૃતિ આપેલી છે એમાં તમે જોઈ શકો છો ચોક્કસ. જો આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ છે એના વિશે જોવાનું છે, જે પેજ નંબર 102 છે. એમાં એવી વસ્તુઓ વિશે વિચારો જે તમે હમણાં જ જોઈ હોય. તેની યાદી શું કરવાની છે, તમારે જે નીચે કોષ્ટક આપેલું છે એમાં કરવાની છે. જો સ્થિર વસ્તુ અને ગતિશીલ વસ્તુ, ઘર છે તો એ શું છે, સ્થિર, એટલે કે એક જ જગ્યા ઉપર હોય છે. ઘર છે એ કાંઈ ચાલીને કે જતું નથી. સામે ગતિશીલ વસ્તુ કઈ છે તો કે એક ઉડતી ચકલી છે. ટેબલ છે તો એક જગ્યા ઉપર જ રહે છે, એ ગતિ કરતું નથી, એટલે કે આપણે એને ખસેડી તો જ ખસે, એની જાતે ગતિ કરી શકતું નથી. ઘડિયાળ પણ છે. એવા બીજા તમારે શું કરવાના છે તો કે ઉદાહરણ લખવાના છે. એમાં જે કોષ્ટક આપેલું છે એના તમારે હોમવર્કમાં શું કરવાનું તો કે સ્થિર વસ્તુ અને ગતિશીલ વસ્તુ છે એના 10-10 ઉદાહરણ લખવાના છે. જે આપણી સાયન્સની તમે ફેરબુક બનાવેલી હોય એમાં પ્રવૃત્તિ 6 છે એમાં શું કરવાનું છે તો કે જમીન ઉપર એક સફેદ કાગળની મોટી શીટ ફેલાવો અને તેના ઉપર ખાંડના કેટલાક દાણા નાખો અને કીડીઓ આ ખાંડના દાણા તરફ આકર્ષિત થશે તથા તમે થોડી વારમાં જ એ કાગળની શીટ પર ઘણી બધી કીડીઓને શું કરશો તો કે ફરતી જોશો. કાગળ પરથી પસાર થઈ જાય કે તરત જ તેને પેન્સિલના ટપકાના ચિહ્ન વડે શું કરવાનું છે તો કે અંકિત કરી દેવાનું છે. જેમ જેમ કીડી કાગળ ઉપર ચાલતી આગળ વધી તેમ તેમ તમે પેન્સિલના ટપકા અંકિત કરતા જાઓ. કેટલાક સમય પછી કાગળની શીટને હલાવીને ખાંડના દાણા અને કીડીઓને દૂર કરો. એ વિવિધ બિંદુઓ તમે જે કાગળ ઉપર અંકિત કર્યા હતા તેને તીરના નિશાન વડે શું કરવાના છે, જોડીને કીડીની દિશા બતાવો. એટલે કે જો અહીં નીચે તમને કોઈ કીડીની ગતિ તમને દર્શાવવામાં આવેલી છે, એની ગતિ કેવી રીતના હોય છે એ જોઈ શકો છો. જો ગતિના પ્રકાર છે એના વિશે આપણે જોઈએ. એમાં શું છે, તમે સીધા રસ્તા ઉપર વાહનની ગતિ, કોઈ પરેડમાં સૈનિકોની માર્ચ પરેડની ગતિ અથવા કોઈ પડતા પથ્થરની ગતિનું અવલોકન કરો. જો સૈનિકો હોય છે એક જ તાલ અને એક જ ગતિમાં ચાલતા હોય છે. વાહન હોય છે એ પણ શું કરતા હોય છે, એક જ ગતિમાં ચાલતા હોય છે. તો આપણે એના વિશે જોઈએ. આવું કેવા પ્રકારની ગતિ છે, 100 મીટર દોડ હરીફાઈના પ્રતિસ્પર્ધી પણ સીધી રેખા ઉપર દોડે છે. શું તમે તમારી આજુબાજુ જોઈને એવા પ્રકારોના ઉદાહરણો વિચારી શકો છો કે બધા શું કરતા હોય છે, એક જ સીધી રેખામાં ગતિ કરતા હોય છે. જો પ્રવૃત્તિ 7 છે, એક પથ્થર લો, તમે દોરીના ટુકડાથી બાંધો તથા તમારા હાથની મદદથી તેને ઝડપથી ગોળ ગોળ શું કરવાનું છે, ફેરવવાનું. પથ્થરની ગતિને ધ્યાનથી જો આપણે જોઈએ છીએ કે પથ્થર વર્તુળાકાર માર્ગને અનુસરીને શું કરે છે તો કે ગતિ કરે છે. આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથથી સમાન રહે છે. આ પ્રકારની ગતિને શું કહેવામાં આવે છે, વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. વીજળીના પંખાના પાંખિયા ઉપર અંકિત કોઈ ચિહ્નની ગતિ, કોઈ ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ, વર્તુળાકારની ગતિ, ઉદાહરણ શું છે, આ બધા જો તમારા ઉદાહરણ છે કે એક જ દિશામાં શું કરતા હોય છે, એ લોકો ફરતા હોય છે. એ વીજળીનો પંખો અથવા ઘડિયાળની એક સ્થાનેથી બીજા સ્થાને સ્વયં ગતિ કરી શકતા નથી, પરંતુ પંખાના પાંખિયા ફરે છે તથા તેવું જ ઘડિયાળના કાંટા પણ શું કરતા હોય છે તો કે ફરે છે. એટલે કે જો ઘડિયાળના કાંટાની બધું છે એમાં શું નાખવું પડે છે તો કે કોઈ સેલ દ્વારા, પંખા છે તો આપણે સ્વિચ છે એના દ્વારા શું કરે છે, ગતિ કરે છે. પણ પાંખડા હોય છે એ શું કરે છે, એની જાતે જ હાલે છે, આપણે એને હલાવવા પડતા નથી અને એક જ દિશામાં ફરતા હોય છે. વિરુદ્ધ દિશામાં ન ફરે તો શું થાય, પંખો બંધ થઈ જાય. એ એક જ એની શું હોય છે, દિશા હોય છે ચોક્કસ. ઘડિયાળના કાંટા ઉપર કોઈ જગ્યાએ નિશાન બનાવીને તો ફરતી વખતે પંખા તથા ઘડિયાળના કેન્દ્રને તે ચિહ્નનું શું હોય છે, અંતર સમાન રહેશે. કેટલાક કિસ્સામાં વસ્તુ એક નિશ્ચિત સમયના અંતરાલ પછી પોતાની ગતિનું શું કરતા હોય છે તો કે પુનરાવર્તન કરતા હોય છે. દોરીથી બાંધેલ એ જ પથ્થર લો જેનો તમે પ્રવૃત્તિ 7માં શું કર્યો છે તો કે ઉપયોગ કર્યો છે. તમારા હાથમાં પકડો તથા પથ્થરને દોરીથી લટકાવી દો. બીજો હાથ વડે પથ્થરને એક બાજુ ખેંચો અને પછી મુક્ત ગતિ કરવા માટે શું કરવાનું છે, એને છોડી દેવાનું છે. હવે તમારે જોવાનું, જો પહેલાં એની ગતિ જે પથ્થરની હતી એવી જ રીતના તમને ગતિ મળશે કે કાંઈ એમાં શું કરશે, બદલાવ મળશે. આ લોલક એટલે કે જો લોલકના મનોરંજનની સાથે આપણે આવર્ત ગતિ સમજવામાં મદદ કરશે. એટલે કે તમે જો લોલકવાળી ઘડિયાળ તમે ચિત્ર બી છે એમાં જોઈ શકો છો કે એમાં જો જે વચ્ચે છે એમાં શું થઈ જાય છે, એ હલે છે ને પાછું એના મૂળ સ્થાને શું કરે છે, આવી જશે.
કોઈ લલકની ગતિ, વૃક્ષની શાખાઓની અહીં તહીં લહેરાવું, હિંચકો ખાતા બાળકોની ગતિ, સિતારાના તારની ગતિ વાગતી વખતે ઢોલની સપાટીની ગતિ, આ બધા આવર્ત ગતિના શું છે ઉદાહરણ છે. તમને એવું પૂછવામાં આવે કે આવર્ત ગતિના ઉદાહરણ આપો તો તમે જે આ ચિત્રો આપેલા છે એના તમે શું કરી શકો, ઉદાહરણ આપી શકો છો. આ બધા આવર્ત ગતિના ઉદાહરણ છે જેમાં વસ્તુઓ એક નિશ્ચિત સમયના અંતરાલ પર પોતાની ગતિનું શું કરે છે, પુનરાવર્તન કરે છે. જો આ ઘડિયાળ છે એમાં દાખલા તરીકે 12 વાગે છે એટલે શું કરે છે, જે વચ્ચે ઓલા હોય છે કાંટા એ શું કરે છે 12 ઉપર આવી જાય છે, નીચે જે લોલક હોય છે એટલે કે જે એ શું કરે છે હલવા માંડે છે ને જેવા 12 પૂરા થઈ જાય છે પાછા શું કરે છે નિશ્ચિત જ્યાં હોય છે એની જગ્યા ઉપર આવી જાય છે. હવે ઘંટ હોય છે તમે વગાડો છો પાછો એની મૂળ સ્થિતિમાં આવી જાય કે નહીં એનું કાર્ય કરીને. તબલા હોય છે એ વગાડતા હોય છે, જ્યાં સુધી વગાડો ત્યાં સુધી એની સપાટીમાંથી અવાજ આવે, પછી પાછો અવાજ આવે છે તો કે નથી આવતો. શું તમે પ્રવૃત્તિ 5ના એક ભાગરૂપે સિલાઈ મશીનનું અવલોકન કર્યું તો તમે ધ્યાન આપ્યું હશે કે સિલાઈ મશીન તે પોતાની જગ્યા ઉપર જ રહે છે, જ્યારે તેનું પૈડું વર્તુળાકારમાં શું કરે છે તો કે ગતિ કરે છે. તેમાં એક સોય પણ હોય છે, જ્યાં સુધી પૈડું ફરે છે ત્યાં સુધી નિરંતર ઉપર નીચે ગતિ કરતી રહે છે. શું એવું નથી, અહીં સોય આવર્ત ગતિ કરે છે. શું તમે જમીન ઉપર ગબડતા દડાની ગતિનું અવલોકન કર્યું છે, અહીં દડો જમીન ઉપર ગબડતા આગળ ગતિ કરે છે. આ પ્રકારે દડો સરળ રેખીય ગતિની સાથે સાથે વર્તુળાકાર ગતિ પણ શું કરે છે. શું તમે આવા અન્ય ઉદાહરણ બતાવી શકો જેમાં વસ્તુની ગતિ વિભિન્ન પ્રકારની ગતિ સાથે શું હોય, એટલે કે એક વસ્તુ હોય પણ એ શું કરતું હોય છે, અલગ અલગ ગતિ કરતું હોય છે. એવા ઘણા બધા ઉદાહરણ છે. જો દાખલા તરીકે દડો છે તો કે રેખીય કરે અને વર્તુળાકારે ગતિ કરે તો કે બે ગતિ કરતું, એવા તમે બીજા ઉદાહરણ પણ લઈ શકો છો એમાં શું કરતા હોય છે, એકથી વધુ ગતિ કરતા હોય છે. આ બધી શું છે તો કે માપનની જે છે એ પદ્ધતિ છે. કેટલાક પ્રકારની ગતિના વિષયમાં ચર્ચા કરી. આપણે જોયું કે સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહે છે. સ્થિતિમાં થયેલા આવા પરિવર્તનને આપણે અંતરમાપ દ્વારા સમજી શકીએ છીએ. આનાથી આપણે એ જાણકારી પ્રાપ્ત થાય છે કે કોઈ વસ્તુ કેટલી ધીમી અથવા ઝડપી ગતિ કરે છે. અહીંયા આપણે શું કરીએ છીએ તો કે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આના પછીનો જે લેક્ચર હશે એમાં આપણે નવું ચેપ્ટર શરૂ કરશું. થેન્ક યુ.